પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 15મી ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે ઝુલવા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારતા પવનકુમાર રિક્ષામાંથી નીચે પડી ગયા હતા. શરૂઆતમાં તેઓ પ્રાઇવેટ હોસ્પિટલ ગયા જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ, પરંતુ માથાનો દુખાવો ન મળતા રાત્રે 9 વાગ્યે તેમને સ્મીમેર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા. બાદમાં ફેમિલી ડોક્ટરની સલાહથી અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા. ત્યારબાદ તારીખ 16મી એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં તેમની ગંભીર હાલતને જોતા ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટર નિલેશ કાછડિયા, કાઉન્સિલર નિર્મલા કાથોડે પવનકુમારના પત્ની સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ વડગામા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર, નર્સિંગ સ્ટાફ અંગદાતાની પ્રાર્થનામાં જોડાયા હતા. બ્રેન્ડેડ પવનકુમાર સેનના હાર્ટને અમદાવાદની CIMS હોસ્પિટલ અને બંને કિડની તેમજ લીવરને કેડી હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવી હતી. અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃતિ અભિયાન બનાવ્યું છે તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદા દેશમુખનો પણ આ સેવા કાર્યમાં સહયોગ મળ્યો હતો. નવી સિવિલના તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.